નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે, કારણ કે આજના દિવસની અંદર એવું કહી શકાય કે બપોરે અમાવસ્યાની તિથિનો પ્રારંભ થશે અને આવતીકાલે સવારના 8:30 વાગ્યા સુધી અમાવસ્યાની તિથિ રહેવાની છે. દર્શક મિત્રો, એક એવો યોગ બની રહ્યો છે કે જે યોગની અંદર વિશેષ માત્રામાં સારી સફળતાઓ મેળવી શકાય, કાર્યોને સિદ્ધ કરી શકાય અને ઉત્તમ પ્રકારના લાભો પ્રાપ્ત કરી શકાય. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે દર્શક મિત્રો, આજે વાસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું, કારણ કે વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ફાળો ભજવતું હોય છે. 32 ઝોનનું વાસ્તુ, 64 ઝોનનું વાસ્તુ, 16 ઝોનનું વાસ્તુ અને 8 ઝોનનું વાસ્તુ, એમ અલગ અલગ વાસ્તુના પ્રકાર છે. આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ અલગ અલગ વાસ્તુના પ્રકારો દ્વારા આપણા જીવનની અંદર મળતો હોય છે અને એ જ વાસ્તુ આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ પણ આપી શકે. દર્શક મિત્રો, આ દરેક વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને 14/6/2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજે અધિક જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14ની તિથિ બપોરે 12:19 સુધી છે. ત્યારબાદ દર્શક મિત્રો ખાસ કરીને અમાવસ્યાની તિથિનો પ્રારંભ થશે. રોહિણી નામનું આજે નક્ષત્ર રહેશે, ઘૃતિ નામનો આજે યોગ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. દર્શક મિત્રો, આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વનો ફાળો ભજવતું હોય. આપણે 4 દિશાઓને જોતા હોઈએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. 4 ખૂણાઓને જોતા હોઈએ છીએ: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પરંતુ દર્શક મિત્રો, અલગ અલગ વાસ્તુની અંદર અલગ અલગ ઝોન આપેલા છે. 8 ઝોનનું વાસ્તુ છે, જે તમે હમણાં વાત કરી એમ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એવી રીતે દર્શક મિત્રો 16 ઝોનનું વાસ્તુ ગણાય, એટલે કે એ દિશાઓની સાથે સાથે બીજી 20 દિશાઓ છે. એની અંદર પણ ડિટેલમાં જઈએ તો એની નાની નાની બીજી દિશાઓ પણ જોડાયેલી છે અને એનાથી ડિટેલમાં જઈએ તો એનાથી પણ નાની નાની દિશાઓ જોડાયેલી છે. એટલા માટે દર્શક મિત્રો, એ દરેક દિશાઓ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, 32 પદના વાસ્તુની અંદર મૂળ તત્વજ્ઞાન છુપાયેલું છે. ખાસ કરીને 5 તત્વોને આપણે બેલેન્સ કરવાના હોય. પૃથ્વી તત્વ છે સ્થિરતા આપતી હોય છે, જ્યારે જલ તત્વ છે આપણા જીવનની અંદર ભાવના અને સમૃદ્ધિ આપતું હોય. અગ્નિ તત્વ આપણા જીવનની અંદર શક્તિ અને પરિવર્તન આપતું હોય. વાયુ તત્વ આપણા જીવનની અંદર ગતિ અને સંબંધોના મૂલ્ય સમજાવતું હોય. જ્યારે આકાશ તત્વ આપણા જીવનની અંદર ચેતના અને આધ્યાત્મિકતા અર્પણ કરતું હોય. એટલા માટે દર્શક મિત્રો, ખાસ આપણા ઘરની અંદર, આપણી ઓફિસની અંદર, આપણી ફેક્ટરીની અંદર આ 5 તત્વને બેલેન્સ કરવા બહુ જ જરૂરી છે. હવે વાત દર્શક મિત્રો વાસ્તુ પુરુષની કરીએ. વાસ્તુ પુરુષનું મોઢું કઈ જગ્યાએ? તો કે ઈશાન ખૂણાની અંદર. એના પગ જગ્યાએ કઈ જગ્યાએ? તો કે ભાઈ નૈઋત્ય ખૂણાની અંદર. દર્શક મિત્રો, જે માથાનો ભાગ છે ને, એ માથાનો ભાગ જ્ઞાન અને આધ્યાત્મિકતા સૂચવે છે, સંતાન સૂચવે છે. એટલે ઈશાન ખૂણાનું આપણા જીવનમાં બહુ વિશેષ મહત્વ છે. એટલા માટે આપણા શાસ્ત્રકારોએ કીધું કે ભાઈ ઈશાન ખૂણાની અંદર જેટલો બને એટલો તમે ચોખ્ખો રાખો. ઈશાન ખૂણો બગડેલો ના હોય તો તમને રિઝલ્ટ સારું આપે. ઈશાન ખૂણાની અંદર કોઈ પણ જાતનો ગંદવાડ હશે, વોશરૂમ હશે, અગ્નિ તત્વ હશે તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે. આ વસ્તુ ઈશાન ખૂણા દ્વારા સર્જાય. હવે દર્શક મિત્રો, જે હૃદયનો ભાગ છે, આ આરોગ્યની સુખાકારી આપણને અર્પણ કરે છે, જેનાથી આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે, આપણા જીવનમાં શારીરિક સુખ સારું મળે. એટલા માટે તો કીધું કે નોર્થ ઈસ્ટ દિશા, નોર્થ ઈસ્ટ દિશા છે. આ દિશા જો તમારી દૂષિત હશે તો તમારા ઘરમાં બીમારીઓ આવશે. આ દિશાની અંદર તમારે વોશરૂમ હશે તો તમારા ઘરમાં બીમારીઓ આવશે અને એના લીધે તમારા ઘરની અંદર દવાઓનું પ્રમાણ ખૂટશે જ નહીં. હવે દર્શક મિત્રો, એના પછી આવે કમરનો ભાગ, જે ધન અને વ્યવસાય સૂચવે. વાસ્તુ પુરુષ છે એ પોતે મુખ એનું જ્યારે ઈશાન ખૂણામાં છે, પગ એના જ્યારે નૈઋત્ય ખૂણાની અંદર છે, તો એનો કમરનો જે ભાગ છે, આ ભાગ જો આપણા ઘરની અંદર દૂષિત થતો હોય, ફેક્ટરીમાં દૂષિત થતો હોય, તો ક્યાંક ને ક્યાંક આપણા ધનની ઉપર અને ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર વ્યવસાય ઉપર, આપણા
આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે. અને છેલ્લે આવે નૈઋત્ય ખૂણો, જે સ્થિરતા સૂચવે છે, જમીન અને સંપત્તિ સૂચવે છે. ને એટલા માટે દર્શક મિત્રો આપણા ઘરની અંદર વિશેષ માત્રામાં આ બધી દિશાઓ વ્યવસ્થિત હોવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો ખાસ કરીને ઉત્તર દિશાની અંદર જે અલગ અલગ ઉત્તર દિશાની અંદર 8 પદ આવે અને 8 પદ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય છે. પહેલામાં વહેલું આવે રોગ પદ. હવે રોગ પદ છે કારક ક્ષેત્ર છે, જેની અંદર આરોગ્ય જોઈ શકાય, હોસ્પિટલનો ખર્ચો જોઈ શકાય. એવું કહેવાય કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વધારવી હોય તો આ ખૂણો બહુ જ મહત્વનો છે. ઉત્તર દિશાના પ્રથમ પદ એ વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય છે. અને જો આની અંદર દોષ હોય તો વારંવાર બીમારીનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. આપણા જીવનની અંદર હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય, આપણા જીવનની અંદર શારીરિક સમસ્યાઓનું સર્જન થતું હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, ચિંતાનું પ્રમાણ વધારાવે અને આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વિશેષ રહેતો હોય. તો શું કરવું જોઈએ? આ પદને આપણે સુવ્યવસ્થિત રાખવું બહુ જ જરૂરી છે. બને એટલું એને સાફ સુથરું રાખો, કચરો એ જગ્યાએ ન થાય એવી આપણે વાત કરીએ તો એનાથી પણ આપણને વિશેષ લાભ મળે. એના પછી દર્શક મિત્રો બીજું પદ આવે છે, નાગ પદ આવે છે, જે સુરક્ષા અને કવચનું પદ છે. કારણ કે વાસ્તુ પુરુષ છે, આ વાસ્તુ પુરુષની અંદર જ્યારે અલગ અલગ 32 ઝોનના વાસ્તુની અંદર આપણે જતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ પદ આપણા જીવનની અંદર વિશેષ લાભો આપતા હોય. હવે જે નાગપદ છે, આ નાગપદ આપણા રક્ષણ અને સુરક્ષા માટે છે. એટલે કે આપણા જીવનની અંદર આપણી રક્ષા થઈ શકે, આપણને વિશેષ લાભ મળી શકે, ગુપ્ત ધન મળી શકે, એવું કહી શકાય કે જમીન સંબંધિત આપણને લાભો થાય. આ બધી વસ્તુઓ આપણને આ બીજા પદ દ્વારા પ્રાપ્ત થાય. જો આ પદ તમારું દૂષિત છે તો તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને તકલીફોનો દોર કરાવે. એટલા માટે આ જગ્યાએ મહત્વના દસ્તાવેજો રાખવા જોઈએ, આપણા રેકોર્ડ આ બધી જગ્યાએ રાખવા જોઈએ, તો પણ અવશ્ય આપણને સારો લાભ મળી શકે. એના પછી દર્શક મિત્રો આપણા જીવનની અંદર, કારણ કે દરેક દિશા મહત્વની છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, એની સાથે સાથે જોડાયેલી નાની નાની દિશાઓ પણ આપણા જીવનમાં મહત્વનો ફાળો ભજવે જ છે. હવે જ્યારે તમારી અલગ અલગ દિશાઓ દૂષિત થતી હોય ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જ હોય છે. ઘણી બધી વખત આપણા શાસ્ત્રકારોએ પણ કીધેલું છે કે નૈઋત્ય દિશા, જેને પૃથ્વી તત્વ તરીકે ઓળખવામાં આવે, જે રાહુ મહારાજની દિશા છે, જે આપણા પિતૃઓની દિશા કહેવામાં આવે, આ દિશાની અંદર ઘણા લોકો વોશરૂમ બનાવી દે છે. આ દિશાની અંદર ઘણા લોકો સેપ્ટિક ટેન્ક બનાવી દે છે. આ દિશાની અંદર ઘણા લોકો ખાડો કરે છે અને એ જ્યારે ખાડો કરે તો તમારા જીવનમાં આર્થિક તકલીફોનો દોર ચાલુ થાય. તમારા જીવનની અંદર સ્થિરતા નથી આવતી, સમસ્યાઓનું સર્જન થાય છે, તકલીફોનો દોર વધારી દે છે અને તમારા જીવનની અંદર ડાઉન ફ્લો, ક્યાંક ને ક્યાંક અપ ડાઉન, એક પછી એક સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થવા લાગે તો સમજવાનું કે તમારા ઘરની અંદર નૈઋત્ય ખૂણો ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. નૈઋત્ય ખૂણો જ્યારે દૂષિત થાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર સ્થિરતા નથી આવતી અને સમસ્યાઓનું સર્જન થાય છે. એની સાથે દર્શક મિત્રો બીજી બહુ મહત્વની વસ્તુ છે કે ઘણી બધી વાર શું હોય કે આપણા ચિલ્ડ્રન બેડરૂમ, એટલે કે આપણા બાળકોનો બેડરૂમ આપણે ઈશાન ખૂણાની અંદર રાખીએ, પણ દીકરીનો બેડરૂમ ક્યારેય તમારે ઈશાન ખૂણામાં ન રાખવો. દીકરીનો બેડરૂમ જ્યારે ઈશાન ખૂણાની અંદર આપણે રાખીએ છીએ, દીકરી સાસરે વહી જાય અને આપણે એનો બેડરૂમ જો ઈશાન ખૂણાની અંદર એમ નમ રાખેલો છે તો જે ઈશાન ખૂણો છે એ એવું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર છે, એટલે એને ખેંચવાનું કામ કરે છે. એટલે સ્વાભાવિક રીતે શું થવાનું છે કે એના દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું સર્જન કરાવડાવે, લગ્ન જીવનની અંદર તકલીફોનો દોર કરાવડાવે. ઈશાનની અંદર જો તમારી દીકરીનો બેડરૂમ છે તો એવું બની શકે કે તમારી દીકરીના લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર પ્રોબ્લેમ થાય. માટે ઈશાન ખૂણાની અંદર ક્યારેય પણ તમારે તમારી દીકરીનો બેડરૂમ ન રાખવો જોઈએ. વાયવ્ય ખૂણાની અંદર જે દીકરા દીકરી પરણાવવા લાયક થયા છે આવા લોકોનો જો બેડરૂમ વાયવ્ય દિશાની અંદર રાખવામાં આવે તો બેટર લાભ મળે. પરંતુ સારું પાત્ર ગોતીને એના લગ્ન કરી દે તો એનાથી વિશેષ માત્રામાં સારી સફળતાઓ પણ મળતી જણાય. માટે દર્શક મિત્રો આ બહુ મહત્વની વસ્તુ છે કે જ્યારે આપણે બેડરૂમ અલગ અલગ, કારણ કે અત્યારે શું છે 4 બેડરૂમ 5 બેડરૂમ આ રીતના અલગ અલગ લોકો પોતાના ચોઈસ મુજબ મકાન બનાવતા હોય છે અને મકાન બનાવતા હોય
તો એમાં એક જનરલ નોલેજ બધા પાસે હોય છે કે ભાઈ નૈઋત્યની અંદર ઘરના મેઇન વ્યક્તિ હોય આનો બેડરૂમ રાખવો જોઈએ. આ બધા પાસે આવું જનરલ નોલેજ હોય જ છે. પરંતુ દીકરાનો બેડરૂમ કઈ જગ્યાએ રાખવો, દીકરીનો બેડરૂમ કઈ જગ્યાએ રાખવો, માતા પિતાનો બેડરૂમ કઈ જગ્યાએ રાખવો, આ બધી વસ્તુઓ વાસ્તુશાસ્ત્રની અંદર બહુ જ મહત્વનો ફાળો ભજવે છે. કારણ કે જ્યારે દીકરો દીકરી પરણાવા લાયક થાય છે, એનું સુખી દાંપત્ય જીવન, આ બધી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ 5 તત્વને આપણે બેલેન્સ કરતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે અને વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ ઓછો થતો જણાય. દર્શક મિત્રો, ત્રીજું પદ જેને ભલ્લાટ પદ તરીકે ઓળખવામાં આવે. દર્શક મિત્રો, ભલ્લાટ પદ 32 પદમાંથી શુભ એક પદ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જગ્યાએ જો તમારા ઘરનો મુખ્ય દરવાજો હોય ને તો તમને વિશેષ લાભ મળી શકે. આ જગ્યાએ તમારો ઓફિસનો પ્રવેશ દ્વાર હોય તો પણ તમને સારી સફળતા મળતી જણાય. એની સાથે સાથે જો આ જગ્યાએ તમારો દરવાજો હોય તો તમારા આવકનું પ્રમાણ વધે, ગ્રાહકોનો વધારો થાય, ધન, માન, સન્માન, આ બધી વસ્તુઓ જો તમારું એન્ટ્રન્સ ભલ્લાટ પદનું છે તો તમને વિશેષ માત્રામાં સારી સફળતાઓ મળી શકે અને તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ વાત કરી લઈએ પહેલા મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. માનસિક ચિંતાનો આજે તમને અનુભવ થતો જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. સ્વજનોથી તમને થોડી ઘણી નિરાશા મળતી જણાય ને ખર્ચ બાબતે તમે સાચવીને કામ કરશો તો આજે તમને વિશેષ લાભ મળી શકશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રના જપ કરો, વિશેષ સફળતા રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકનું પ્રમાણ આજે વધતું જણાય. વ્યવસાયની અંદર આજે તમને સામાન્ય લાભ મળી શકે. કોઈ પણ પ્રકારના શુભ સમાચારની પ્રાપ્તિ આજે થવાના સંપૂર્ણ યોગો છે. હરીફાઈ વાળા કામકાજમાં આજે તમને સારી સફળતા મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે ત્યાં સુધી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, તમને વિશેષ સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનમાં બહુ જ મહત્વનું છે. તમારી કુંડલી છે, આ કુંડલીના આધાર ઉપર તમે ઘરની ચોઈસ કરો તો તમને વિશેષ લાભ મળે. તમારી કુંડલીમાં કયો ગ્રહ બલવાન છે, મહત્વની વસ્તુ આ છે. તમારી કુંડલીની અંદર તમારા ભાગ્યના બંધ પડેલા દરવાજા ખોલવા માટે માની લો કે બુધ ગ્રહ તમને સારો લાભ આપે એમ હોય તો તમે ઉત્તર બારનું મકાન લો તો તમને વિશેષ લાભ મળી શકે. એવી જ રીતે તમારો મંગળ ગ્રહ સારો હોય અને તમને મંગળથી ફાયદો થતો હોય તો તમે દક્ષિણ દિશાનું મકાન લો તો તમને સારો લાભ મળી શકે. એટલા માટે દર્શક મિત્રો, વાસ્તુ એનર્જી સાથે પણ જોડાયેલું છે. ઘરની અંદર જે વ્યક્તિના નામે મકાન લઈએ એની પણ એનર્જી, ઘરની અંદર રહેવાવાળા વ્યક્તિઓની પણ એનર્જી આ મકાનની અંદર કામ કરતી હોય, ઓફિસની અંદર કામ કરતી હોય અને એના લીધે આપણને પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારના રિઝલ્ટો આપણને મળતા હોય. દર્શક મિત્રો, ખાસ કરીને પૃથ્વીમાંથી નીકળતી જે નકારાત્મક એનર્જી છે, આપણે 32 ઝોનની વાત કરીએ છીએ, એની સાથે સાથે દર્શક મિત્રો એનર્જી વાસ્તુની પણ વાત કરીએ. કારણ કે જ્યારે પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જી જ્યારે અલગ અલગ ક્ષેત્રની અંદરથી જતી હોય અને બે રેખાઓ જ્યારે એક જ જગ્યાએ કાપતી હોય અને એ જગ્યાએ આપણે 8 કલાક સુધી જો આપણે સૂઈએ છીએ, બેસીએ છીએ તો આપણને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ, રોગને લગતી વસ્તુઓ વધવા માંડે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આપણી ઓછી થાય છે અને એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. એવું કહેવાય જીઓપેથિકલ સ્ટ્રેસ, જે જગ્યાએથી આ લાઈન નીકળે એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. વિષય આ જ છે અને આ જ વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે. 32 ઝોનના વાસ્તુ વિશે વાત કરવાની છે, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.